સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજેરોજ સામે આવી રહ્યો છે, ત્યારે ડિંડોલી વિસ્તારમાં લગ્ન પ્રસંગે બે યુવાનો પર જીવલેણ હુમલો કરાતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બનાવ લઈને પોલીસ પણ દોડતી થઈ જવા પામી છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક સામે આવી રહ્યો છે. સીસીટીવીમાં અસામાજિક તત્વોની કરતૂત પણ કેદ થતી હોય છે, ત્યારે ફરી અસામાજિક તત્વોએ આતંક મચાવી બે યુવાનો પર જીવલેણ હુમલો કર્યો હતો. વાત એમ છે કે ડિંડોલીના કેનાલ રોડ પર ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે લગ્ન પ્રસંગ વેળાએ ઝઘડો થતાં બે યુવાનો જીવલેણ હુમલો કરાયો હતો. જેકી મિશ્રા અને શેર બહાદુર રાયસિંહ નામના ઇસમો પર જીવલેણ હુમલો કરાતા તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. તો દીપકસિંહ ઉર્ફે ડીજે રાજપૂત, રીતેશસિંહ રાજપૂત અને જીતેશસિંહ રાજપૂત દ્વારા હુમલો કરાયો હોવાની પોલીસ ફરિયાદ થવા પામી છે. હાલ તો સામાન્ય ઝઘડામાં બે યુવાનો પર હુમલો કરાતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં જ पुलिस काफलो પણ સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી છે. हम 4-5 फ्रेंड शादी में गए थे, मधुसर के बाजू में समत पार्टी प्लॉट है, वहाँ पे गए थे. वहाँ एंटर करने के बाद मेरे काफ़ी 4 फ्रेंड और खाना खाने की ओर निकल गए और मैं वहाँ पे शादी का जो प्रोग्राम चल रहा था मैं वहाँ खड़ा होकर देख रहा था. उसके बाद वहाँ से जीतेश सिंह राजपूत मेरे पास आके खड़े हुए. उसके बाद मेरे पीछे आके दीपक सिंह उर्फ डीजे ये खड़े हुए. उन्होंने मेरे को धक्का मारा और धक्का मारने के बाद फिर इसके बाद मेरे बाजू में जेकी मिश्रा आया. फिर ये लोगों ने उठ के उसको मारना चालू किया और उसको मारना चालू किया. इतने में बाहर से 10, 15, 20 पब्लिक और आ गई. उन्होंने सबने मारना चाहा. किसी ने रोड से मारा है, किसी ने सलिए से मारा है, किसी ने सरमाई वो दिए जलाने वाला आता है उससे मारा है. और क्या बोल उसके बाद फिर मेरा शेर बहादुर मेरा फ्रेंड फिर उसके ऊपर ये लोगों ने मारा है. टोटल मिला के 25 से 30 लोगों ने मारा है इसको. और मारते मारते सोचो ये मोबाइल की हालत हुई है तो उसकी क्या हालत हुई है. और शेर बहादुर एकदम सीरियस है. તો સુરતમાં જાણે અસામરિક તત્વો રોજે રોજ આતંક મચાવી જીવલેણ હુમલાઓ કરી રહ્યા હોય, ત્યારે આવા અસામરિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ તેવી લોક માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ G24 ન્યૂઝ.